દાહોદ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। દાહોદના ઝાલોદ બસ સ્ટેશન બહાર વકીલ પર જીવલેણ હુમલો, વકીલોમાં ભારે રોષ। પત્નીની હાજરીમાં વકીલ પર પથ્થર વડે જીવલેણ હુમલો, રસ્તો રોકી ગાળાગાળી બાદ 3 શખ્સોએ કર્યો હુમલો। આજે તો તને છોડવાનો નથી કહી જાનથી મારી નાખવાની ધમકી। પત્નીએ વચ્ચે પડી પતિનો જીવ બચાવ્યો। ઈજાગ્રસ્ત વકીલને ઝાલોદથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા। ઘટનાને પગલે ઝાગોદ વકીલ મંડળમાં ભારે રોષ। વકીલો પોલીસ સ્ટેશન પહોંચ્યા, કડક કાર્યવાહીની માંગ। 3 માથાભારે યુવક સામે ગુનો નોંધાયો। ઝાલોદ પોલીસે આરોપીઓ સામે વધુ તપાસ શરૂ કરી। બસ સ્ટેશન બહારની ઘટનાએ કાયદો વ્યવસ્થાને લઈને ઉઠાવ્યા ગંભીર સવાલો। લાઈવ ન્યૂઝ સંજીલી, મહિન્દ્ર ચારેલ। आज रोज हमारा वकील मित्र झालोद बार एसोसिएशन सभ्य है અને જેઓ એમની પત્ની સાથે બજારમાં નીકળ્યા હતા। સુબહ સત્કાર હોટલની સામે એ લોકોએ એક અજાણે ઈસમોએ ઓવરટેક કરેલી ગાડીની, એ બાબતે બોલેલા કે ઓવરટેક કેમ કરી છે, એટલે પછી બોલાચાલી થઈ અને પછી અમારા એક એડવોકેટ મિત્રને છૂટો પથ્થર મારેલો, હિતેશભાઈ બાભોરને। એના બાબતે ઝઘડો થયો છે અને માથામાં લગભગ 3-4 ટાંકા આવેલા છે। ઈજા ગંભીર ઈજા થયેલી છે। એના બાબતે અમે ઝાલોદ પોલીસ સ્ટેશન આવેલા છે અને ગુનો દાખલ કરવાનો છે। ગુનો દાખલ એટલા માટે અમે ઝાલોદ કોર્ટમાં પોલીસ સ્ટેશનમાં આવેલા છે। હું ભુરિયા ભૂપતસિંહ કિરણસિંહ, ઉપપ્રમુખ ઝાલોદ બાર એસોસિએશન। ભાભોર હેમાંગીબેન હિતેશ કુમાર। હું જ્યારે નોકરી પરથી ઘરે આવતી હતી, બસ સ્ટેશન આવી ત્યારે મારા ઘરવાળા હિતેશ કુમાર ભાઈ મને લેવા આવ્યા હતા બસ સ્ટેશને। બસ સ્ટેશનથી નીકળી અને અમે આગળ આવ્યા તો 3 અજાણ્યા શખ્સ આવ્યા અને બબકારી કરી। તો અમે એમને ગાડી ઊભી રાખીને અમને કીધું કે એ અમને એવું કહે છે કે બબકારી, અમે કીધું કે તમે બબકારી કેમ કરી એમ। તો અમારી જોડે આવીને કેમ ભાઈ અમને ગાળો દેવા લાગ્યા અને પછી પથ્થર વડે મારામારી કરી। તો મારા ઘરવાળાને 3 ટાંકા આવ્યા છે। ભાભોર હેમાંગીબેન હિતેશ કુમાર।